આમचा ધ્યાન કેન્દ્રની આ 77મી શિબિર છે. આ 77મી શિબિરમાં આવેલા વાલા સાધક ભાઈઓ અને બહેનો આમचा ધ્યાન કેન્દ્ર બનાવ્યું એટલા માટે કે અહીંયા એવું આપણે સાયન્ટિફિક પિરામિડ બનાવીએ કે જેમાં વૈજ્ઞાનિક રીતે આમાં વિશ્વની ઉર્જા આ પિરામિડની અંદર આવે. સાધક અહીં બેસે તો એને અદ્ભુત અનુભવ થાય, મન શાંત થઈ જાય. બીજું વિશ્વ ઉર્જાની જે ચેતના છે એ ચેતનામાં અભ્યાસી તો લાગી છે. એટલા માટે એ સાયન્ટિસ્ટ એ પદ્ધતિથી આપણે આ ઊભું કર્યું છે. અને જે કુટીરો બનાવ્યું એ પણ એવા પ્લાનિંગથી બનાવી. અને જગ્યા પણ એવી પસંદ કરી કે ગૌશાળાની બાજુમાં જ જે ગૌ માતાની જે ઓજા છે એ ભાવ આપણને મળે. તથા આ જે જગ્યા છે સદગુરુ હસ્તીજી મહારાજની આ નજર હેઠળની આ જગ્યા છે. આ એમની જગ્યા છે. એમની જગ્યામાં આપણે આ મનસા ધ્યાન કેન્દ્ર બનાવ્યું છે. તે આખી જે ઉર્જા છે અહીંથી 4થી 10 લોકો અહીંયા આવે છે જે ધ્યાન પોતે ખૂબ કરીને છે. રોજ 4-4-5-5 કલાક ધ્યાન કરે છે. એવા લોકો પણ આવ્યા ને અહીંયા આવતાની સાથે છે ને આમ ધ્યાનસ્થ થઈ ગયા હતા. અહીંયા ખાલી બેસવાથી ધ્યાનસ્થ થઈ ગયા. આ જગ્યા એટલી ઉર્જાવાન છે, એટલી તાકાત છે આ જગ્યાની અંદર કે આવી મનને શાંત કરી દે અને ધ્યાનની અવસ્થામાં ઉતરી જાય એવી જગ્યા અમે જોઈ ના. એટલે આ જગ્યાનો પ્રભાવ છે, કોઈ વ્યક્તિનો પ્રભાવ નથી. વ્યક્તિનો પ્રભાવ હોય તો આપણા સદગુરુનો પ્રભાવ છે, એ છે પુણ્યનો પ્રભાવ નથી. એટલે ઠીક છે, તો કાળની ગતિ છે, કોઈ વ્યક્તિ અમર લેવાની નથી. આવે છે ને દાય છે, બરાબર. એ તો પ્રવાહ ચાલવાનો જ છે. અને આ તો એક સિસ્ટમ છે. ધ્યાન એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં ગમે તે વ્યક્તિઓ પણ તૈયાર થઈ જાય અને એ જ આખા કર્મનું ધ્યાન તો આપણે પોતાને જ છે. ધ્યાન તો તમને જ કરવું પડશે. મન શુદ્ધ કરવું હશે તો મન શુદ્ધ તમારે જ કરવાનું છે. વર્તનમાં કંઈ લાવવું હશે તો તમારે લાવવાનું છે. કોઈ વ્યક્તિ આવીને ખાલી આમ આશીર્વાદ અમે આપી જઈએ તો થાસ્તુ કલ્યાણ ભક્ત એમ કરવાથી ક્યાં થઈ જતું નથી. ભાઈ તમારે તમારું ખુદનું પરિવર્તન કરવાનું. તમે જે છો તે આપણે જન્મના પહેલાંના કેટલાય અવતારની અંદર આપણે જોઈ આવીશું ને કર્મ કર્યા હશે. તો એ એક કર્મ અનુસાર જે આપણો એક સ્વભાવ બની ગયો હશે જન્મ એ સ્વભાવને આપણે એ લઈને આવે છે આ જન્મમાં. એટલે આપણે જોઈએ છે કે કોઈના સ્વભાવિક સરખા નથી. ઘરમાં બધી 5-7 વ્યક્તિઓ હોય તો દરેકના સ્વભાવ સપ્તા નથી. કોઈનો સ્વભાવ તીખો છે, કોઈ નરમ છે, કોઈ ચાલાક છે, કે કોઈ એના જેવું છે. એ કારણ કે પૂરોનો સ્વભાવ એની અંદર પ્રગટ થાય છે. જેમ ઝાડમાંથી બીજ બને એ બીજને ફરી વાવો તો એ ઝાડનું સ્વરૂપ જ એમાંથી પ્રગટ થાય. બાવળનું બીજ વાવ્યું હોય તેમાંથી આંબો ના થાય, એ બાવળ જ થાય. તો જે છે તમારું એ અહીંયા પ્રગટ થાય છે. તો હવે પશુની અંદર તો કોઈ સ્વભાવ બચકતો નથી. એ તો જે બિચારા છે ને એ જ થાય. એને કોઈ જ્ઞાન મળતું નથી. પશુને કોઈ જ્ઞાન કોઈ આપી શકતો નથી. ભેંસ આગળ ભાગવત કરાતી નથી. કે પશુના ટોળા હોય એમાં કોઈ એનું જે હેડ હોય ને એ કોઈ સંત બનતો નથી. કે ત્યાં સત્સંગની વિચારધારા ચાલતી હોય એવું કોઈ વાતા નથી. પશુ કદી મંદિરમાં જતા નથી કારણ કે મંદિરમાં શું છે એને ખબર નથી. દેવ શું છે એને કંઈ ખબર નથી. સદગુણ શું છે એને કંઈ ખબર નથી. એટલે પશુ જે સ્થિતિમાં આવ્યો છે એ જ સ્થિતિમાં એ જ સ્વભાવ રાખીને એ મૃત્યુ પામે છે. આપણી સ્થિતિ જુદી છે. આપણે માણસ છીએ. ભગવાનને પશુ કરતાં કંઈક જુદી રીતે ઇન્દ્રિયો આપણને આપી છે કે મન બુદ્ધિ જે ચિત્ત અહંકાર આપણી અંતઃકરણના સાધન છે. તો એ વસ્તુ બીજા કરતા જોતું છે. દરેક
રક્ત ચોરાસીની અંદર ચોરાસી લાશ એવા નહીં કરતા મનુષ્યની અંદર આ વસ્તુ જુદી છે. મન જે કલ્પના આપણો મનુષ્ય કરી શકે એની કલ્પના પશુ કરી શકે. એ બીજા કીટક છે, એટલે મકોડા કે વનસ્પતિ છે, જે દરિયા જીવો છે, એ મનુષ્યની જેમ કલ્પના કરી શકતા એમાં મનુષ્ય નહીં છો. આધ્યાત્મિક જ્ઞાન શું છે? એ જ્ઞાન કેળવવાની એનામાં ક્ષમતા છે. હું આત્મા છું, આ શરીર નથી, શરીર નાશવંત છે. આત્મા અજર મર વિનાશી છે. એ જે ચૈતન્ય છે, જે પરમ ચૈતન્ય સાથે આપણું ચૈતન્ય જોડાયેલું છે, જ્યાં આપણી અંદર જે ચૈતન્ય ઉતરે છે એ વિરાટ પરબ્રહ્મ. તો એ પરબ્રહ્મ આપણી અંદર આવે છે ને ત્યારે આત્માનું સ્વરૂપ દાન આવે છે. આત્મા આત્મા હું આત્મા છું. એટલે પરબ્રહ્મ જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ આ શરીરની અંદર પરબ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ અહીં પ્રગટ થાય. આત્મા ભગવાને બે વસ્તુ બનાવી છે. આ જીવન આપ્યું છે, તો જીવનની સાથે ભગવાને માયા પણ મૂકી છે. માયા ત્રિગુણાત્મક છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ. એ ત્રણ ગુણી માયા. એ ત્રણ ગુણી માયામાંથી આ સંસાર વ્યાપી રહ્યો છે. શુદ્ધ ચૈતન્ય આ પિંડની અંદર છે. એ શુદ્ધ ચૈતન્યની સાથે માયા ભળે છે. પ્રકૃતિના ત્રણ ગુણ એની અંદર ભળે છે. એટલે આત્મા પ્રકૃતિના સંપર્કમાં આવવાથી ધીમે 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 આત્મા પોતાનું સ્વભાન છે, હું આત્મા છું, એ ભાન ધીમે ધીમે ભણતો જાય છે. અને માયાના પ્રભાવની લીધે એ પોતાના સ્વમાંથી નિજ સ્થાનમાંથી ખસીને એ માયાના સ્વરૂપમાં આવીને કહે છે એ હું શરીર એ છે, એ હું છું. આ શરીર છે એ જ હું છું. એટલે એને પોતાના સ્વરૂપનું ભૂલીને જે નાશવંત વસ્તુ છે એ પકડવા માંડી. આ શરીર પર મોહ થયો, કારણ કે આ શરીર વડે જ ભૂખ સંતોષાય છે, તરસ સંતોષાય છે. ભૂખ વડે જ આપણી બીજી ઘણી બધી જગતની ઈચ્છાઓ છે એ બધી પૂરી થાય છે આ શરીરની ઇન્દ્રિયો વડે. તો ઇન્દ્રિયો સાથે આપણને એટલો સંપર્ક થઈ ગયો. હવે જે મનની અંદર જે સંકલ્પ ને વિકલ્પ ને વિચારો જે ઉઠે છે, એ વિચારોને અમલમાં મૂકવા માટે ઇન્દ્રિયો સાધન છે. ઇન્દ્રિયો સાધન છે. એમ તમને એમ થાય કે મને તાત્કાલિક દિલ્હી જવું છે, તો કાં તો પ્લેનમાં જાઓ, કાં તો કારમાં જાઓ, બાકી ચાલીને જવું મુશ્કેલ છે. તો એ કાર કહો કે પ્લેન કહો કે આ બધા છે એ સાધન છે કે જેનાથી તમે મુસાફરી કરી શકો. કોઈ પણ વસ્તુ આ જગતની તમને ઈચ્છા થાય તો એ વસ્તુઓ છે. તો ખાવું તો ખાવામાં ખબર છે કે આ શરીરમાંથી જે સ્વાદરૂપી જે જીવવા છે એનો સ્વાદ તમે લો છો અને મજા આવે છે, બહુ સરસ ટેસ્ટી છે. તો ટેસ્ટીની ખબર કેમ પડી કે એ તમે જે ખાતું એ જીભ ઉપર આવ્યું અને એનો ટેસ્ટ તમને મળ્યો એટલે એ થાય. પછી ખાતું એમાંથી જે અનાજમાંથી એ રસ સપ્ત ધાતુ રસ ઉત્પન્ન થાય. એમાંથી આ માંસ, મજ્જા, લોહી, ધાતુ આ બધું બને, શક્તિ બને. તો આપણે ખબર છે કે આ વસ્તુ આટલી છે એટલે આપણે એ વસ્તુ એકદમ અનિવાર્ય માની હતી. એટલે આ દેહ માટે આ વસ્તુ અનિવાર્ય છે. એટલે દેહ પ્રત્યે દેહ ભોગવે છે. ઇન્દ્રિયો એની ઇન્દ્રિયો એ વસ્તુને ભોગવે છે. એટલે મન ઇન્દ્રિયોની આદત થઈ. આમ તો મન ઇન્દ્રિયોનો માલિક છે, પણ મનને ભોગ લેવો હોય, મનને સ્વાદ લેવો તો ઇન્દ્રિયોને સંપર્કમાં આવે. એટલે ધીમે ધીમે આપણે ઇન્દ્રિયોને પણ આધીન થઈ ગયા. ઇન્દ્રિયો પણ આપણી વશમાં નથી રહેતી. એટલે આપણે શરીરને આધીન થઈ ગયા, ઇન્દ્રિયોને આધીન થઈ ગયા અને વસ્તુઓ જે ભોગવવાની છે એને આધીન થઈ ગયા આપણે. એટલે પોતાનો જે આત્મા સ્વરૂપ હતો, આત્મ સ્વરૂપ હતો એને ભૂલી ગયા આપણે. આ જે બધી વસ્તુ છે, આ શરીર છે, ઇન્દ્રિયો છે, આ જે વસ્તુ જે ભોગવવાની છે એ વસ્તુમાં એમાં ખાવાની વસ્તુ આવી જાય, બીજી વસ્તુ આવી જાય, ઘર આવી જાય, મિલકત આવી જાય, આ બધી વસ્તુ આવી જાય. તો એમાં એક વસ્તુ ચિરંજીવી નથી, એક વસ્તુ કાયમી નથી.
આ શરીર પોતે પણ જે કાયમી સ્વરૂપ પણ પરિવર્તિત છે, એમાં પણ પરિવર્તન થાય. શરીર પેદા થયું માતાના ગર્ભની અંદર, એ શરીરની જે રચના વળી છે એ એક ટીપું દિવ્ય બિંદુ માતાના શરીરમાં જાય છે. એ પ્રવાહી પાણીના જેવું સ્વરૂપ છતાં એમાંથી આખો માંસનો બુદબુદ ખાય. ધીમે ધીમે એથી માંસનો લોચો બને. માંસના લોચામાંથી આ પિંડના જે આકાર જે ઊભા થાય છે, ત્રીજા ચોથે મહિને એ આકાર બધા બનવા માંડે. પાંચમે છઠ્ઠે મહિને આકાર લગભગ પૂરા થઈ જાય. સાતમે મહિને અંદર જે ચૈતન્ય જે આવે છે, ચૈતન્ય પ્રગટ થાય, એ પણ સભાન થઈ જાય છે. સાતમા મહિને બાળક સંપૂર્ણ રીતે એની જે ક્ષમતા છે સમજવાની, આ બધી એની ક્ષમતા પ્રાપ્ત થાય. માં શું બોલે છે, આજુબાજુ વાતાવરણ શું કહે છે, એ બધી બાળકને ખબર પડતી જાય. બાળક જેને કહે ને કે સમજવાનો ચાલ કરતી છે અંદર હોવા છતાં, પણ બહારનું જે વાતાવરણ છે એની સાથે એટેચમેન્ટ એનું થાય છે. એ વખતે સાતમા મહિને અંદર પોતે છે ને અકળાય છે, ઊંચાય છે. અંધારી કોટડીમાં હું ક્યાં ફસાય? તો ગર્ભોપનિષદમાં એમાં કહ્યું છે કે એ વખતે જીવની આ સ્થિતિ હોઈને પરમાત્મા એને સાધન આપે છે. પરમાત્માની વાણી એને સંભળાય છે કે તું ચિંતા ના કર, તારા માટે ભાગ્યોદય થવાનો છે, તારા સારું કોઈ ઘટના બનવાની છે, તું ગર્ભવાસમાંથી બહાર આવીશ એટલે તારું નવું જીવન તને પ્રાપ્ત થશે. પણ મારે તો આવું નથી, મારે તો હવે ગર્ભવાસમાંથી હું તો શું કરીશ? ભગવાને એમ કહ્યું, અત્યાર સુધી તારા ઘણા જન્મો થઈ ગયા છે, તને ખબર નથી પણ મને ખબર છે. તો હવે હું શું કરું? હવે તો એવો પ્રયત્ન કર કે ફરીથી માતાના ગર્ભમાં આવવું ના પડે. આજે તું પીડા વેઠી રહ્યો છે, એ પીડા વેઠવી ના પડે. તો એના માટે હું તને જ્ઞાન આપું છું. તો ઉપાય શું? એમ ભગવાને ગર્ભવાસની અંદર જે જ્ઞાન આપ્યું એ સોમ મંત્ર આપ્યો. સોમ ને સમજાયું કે તું આત્મા છો. આજે તને શરીર જે પ્રાપ્ત થવાનું છે એ કાયમ રહેવાનું નથી. એ શરીરને મોભો કરતો હોય, પણ તું પરમાત્મામાંથી પ્રગટ થયેલું એક સ્વરૂપ છો, તું શુદ્ધાત્મા છો. આ વસ્તુ તું યાદ રાખજે. આખી જિંદગી આનું તું ચિંતન કરજે. સોહમ 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 જપ્યા કરજે. સોહમનો અર્થ છે સો એટલે તે એટલે પરમાત્મા, એમાંથી પ્રગટ થયેલું સ્વરૂપ એટલે હું. આ ભાવ રાખવાનો છે કે હું પરમાત્મા વિરાટ ચિંતનમાંથી આ રૂપ પ્રગટ થયું છે, જે આમ તો પરમાત્મા છે, કારણ કે પરમાત્મા પોતે જ પ્રગટ થયું છે આપણા શરીર, આપણા રૂપ. અંદરનું ચૈતન્ય પણ પરમાત્મા છે, અને આ શરીર પણ એ પરમ તત્વોમાંથી જ બને છે. પ્રકૃતિમાંથી શરીર બને છે, પ્રકૃતિ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ છે. એટલે આખરે આ શરીરની અંદર જે કંઈ છે તે છે પરમાત્મા સ્વરૂપ. પણ એમાં બે વસ્તુ છે. એક વસ્તુ શરીર એવું છે જે પરિવર્તનશીલ છે, નાશવંત છે, ને આત્મા જે અંદર છે એ નાશવંત નથી. કે તું એ નાશવંત નથી એવું પરમ તત્વ તું એનું સ્મરણ કર. સોહમ એ પરમ તત્વ છે, એ હું છું. એવું બીજી વસ્તુ તું પકડતો, જો ભૂલથી ભૂલ માયાને બકરીશ તો પાછો તું માયાના ફંદમાં પડી જઈશ, ફરી પાછો પુનર્જન્મ તને પ્રાપ્ત થશે. એટલે એ તો જેતો હજી તો ગર્ભવાસની અંદર ભગવાનને વચન આપે છે કે હવે હું ફરીથી ભૂલ કરી છે ઘણી, જો પુનઃ નહીં કરતો. કારણ કે સતયુગની અંદર 35 વખત મનુષ્યના અવતાર આપને પ્રાપ્ત થયા. 35 બીજા તો અવતાર મળ્યા છે મનુષ્ય સિવાયના ગણાય, પણ 35 વખત મનુષ્યનો અવતાર આપને પ્રાપ્ત થયો. પણ 35 વખત ગર્ભવાસની અંદર ભગવાને જ્ઞાન આપ્યો તો
અને ગર્ભવાસમાંથી બહાર આવ્યા પછી પણ એ જ પરમાત્મા, એક પરમાત્મા ગુરુ બનીને આપણી આગળ રહેતા, આપણને ચેતવવા માટે. જો બેટા, તને જે જ્ઞાન આપ્યું હતું તું ભૂલી ગયો છે, તો ભગવાન ગુરુ બનીને આવ્યા માર્ગદર્શન આપવા માટે. તો વળી પાછું ગુરુમાં પણ થોડીક વાર માની પાછું ગુરુની વાત પણ એને વિસરાઈ ગઈ, કરી ગઈ, મનમાંથી જતી. વળી પાછો કર્મના ચક્કરમાં પડી ગયો, કર્મના બંધનમાં. પોતાનું મૂળ સ્વરૂપ છે ભૂલીને એ માયાવી સ્વરૂપને આધીન થઈ ગયો. આત્મા જ્યારે માયાના સ્વરૂપને આધીન થાય એટલે એને જીવ કહેવાય. જીવ અને આત્મામાં ફરક એટલો છે, એકની એક વસ્તુ, પણ એ જીવ બન્યો એટલે માયાના આધીન બની. જેમ 24 કેરેટનો સોનું હોય, લબેલ હોય ને, 99.99 શુદ્ધ સોનાની અંદર તમે તાંબુ, પિત્તળ, જસત તમે મિશ્રણ કહો તો એ 22 કેરેટનું બની જાય, 20 કેરેટમાં બની કહેવાય તો સોનું કહેવાય. સોનું તમે 22 કેરેટનો દાગીનો કર્યો હોય તો એમ કહેવાય કે આ સોનાનો દાગીનો છે, સોનું છે. હા, એ સોનું છે. એટલે જો એને શુદ્ધ સ્વરૂપ મિલાવવું તો તમે બધી રાસાયણિક પ્રોસેસ કરો તો એ બધી અશુદ્ધિ પાછી નીકળી જાય, એ પાછી 24 કેરેટનું સોનું પાછું થઈ જાય. એમ અહીંયા આત્મા અને અશુદ્ધિ, જે માયાની અશુદ્ધિ પડી, તેનું ઓરિજિનલ સ્વરૂપ થોડું ચેન્જ થયું, અશુદ્ધિ અંદર આવી ગઈ એટલે જીવ ભાવ પ્રાપ્ત થઈ. હવે એ જીવ ભાવ જે જન્મથી જીવ ભાવ હતો એટલે આપણે મુક્તિ ના પાડી શકીએ. એટલે જીવ ભાવમાંથી હવે શિવ ભાવ થવાનું છે. એ શિવ ભાવ જે પરમાત્મા ભાવ છે, એ ભાવમાં રહો તો ધીમે ધીમે મનની અશુદ્ધિઓ દૂર થતી જાય. તમે સોહમ ભાવમાં રહો, એ પરમ તત્વ છે, એ જ હું છું, એ ભાવમાં રહો તો માયાનો સ્પર્શ તમને થાય પણ નહીં, માયા તમારાથી દૂર જ રહે. પણ જ્યારે એ મૂળ જે વિચારવાની વસ્તુ છે, જે સ્મરણમાં લેવાનું છે, એ સ્મરણ રહેતું નથી. એટલે આ માયાનો પ્રભાવ વધી જાય, જીવ દૂર વહેતા. જેમ રાજા હોય ને, આખા સામ્રાજ્યનો રાજા હોય, પણ જો રાજાની અંદર જો કુટેવ આવી જાય, રાજાની અંદર કુટેવ આવી જાય, રાજા દારૂ પીતો થઈ જાય, રાજા પરસ્ત્રી ગમન કરતો થઈ જાય, રાજા માંસાહાર કરતો થઈ જાય. રાજાના આવા ગુણ આવે તો એની અંદર જે સાત્વિક ગુણ હોવો જોઈએ, એક રાજા તરીકે પ્રજાનો પાલક હોય, બધાનું પાલન પોષણ કરે, બધાનું રક્ષણ કરે, એવો જે સાત્વિક ભાવ એની અંદર છે, એ ભાવ ધીમે ધીમે જતો ને એ ભોગ વિલાસની અંદર રાજા ડૂબી જાય. તો એનું જે કર્તવ્ય છે એ ભૂલી જાય. હું રાજા છું, એ રાજાપણો ચૂકી ના જાય, એને ખબર પડે, પણ એને જે એની અસર જે હોય કે હું રાજા છું, ઓરિજિનલ રાજાનું જે કર્તવ્ય છે, કર્તવ્યથી રટી જાય. હવે એને મળી પાછો કોઈ ગુરુ મળી જાય, સમજાવવા મળી જાય, તો વળી પાછી બધી પૂટેઓ એની કાઢી નાખે, તો એ પાછો ઓરિજિનલ જે રાજાના જે ગુણ છે એ ગુણ ધારણ કરે, તો પ્રજાને પણ સંતોષ થાય કે અમારા રાજા સત્વગુણી છે, રાજા ખરેખર સાચા અર્થમાં પ્રજાનું પાલન કરશે, એવું ભરોસો પેદા થાય. તો અહીંયા જીવ છે આખેમ થઈ ગયું. એ જો પોતાના સ્વરૂપમાં રહે તો કદી એ કલંકિત ન થાય, કોઈ કલંક લાગે. એટલા માટે ગુરુ મળે, આ વાત ફરી સમજાવે કે તું શુદ્ધાત્મા છો, તું આત્મા છો. એ વાત આખી આપવા માટે ગીતાની અંદર આ જ જ્ઞાન આપ્યો છે. કર્મયોગ આપ્યો, પછી જ્ઞાન યોગ આપ્યો, પછી ભક્તિ યોગ આપ્યો, અને છેલ્લે જે ગીતાનો જે સાર છે 11મા અધ્યાય પર ભગવાને ગુપ્તમાં ગુપ્ત અર્થ કે તું મારે શરણે આપ, મારા શરણમાં જો મન મના બહુ મદભક્તો મધ્યાજે મામ નમસ્કરો મામે વેસી સત્યમ તે પ્રતિજાનો પ્રિયો હસી. તાર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બને આપી જે દુર્ગુણો છે તારી અંદર
મને આપી. સર્વધન પરિત્યાજ્ય મામેકમ શરણં વ્રજ અહં તો સર્વ પાપેભ્યો મોક્ષામિ મા શુચિ. તારા મનના ધર્મ હું આમ કરું કે માયાને આધીન થઈને તું જે વિચારો કરે છે, આ સંકલ્પ વિકલ્પ જે તું કરે છે એ તું છોડી દે, મારે શરણે આવી જા. હું તને જન્મો જન્મના પાપમાંથી છોડાવી અવશ્ય તને મોક્ષ અપાવીશ. આ ભગવાને ગેરંટી આપીશ આ જીવને શુદ્ધ થવા માટે. ભગવાનને અનુકંપા છે. ભગવાનને દરેક જીવ માયામાં ડૂબેલો રહે એવું ઈચ્છતા નથી, કારણ કે જીવ મૂળ તો ભગવાનનો અંશ છે. આપણે મૂળમાં પરમાત્માના જ અંશ છીએ. પરમાત્માના જ જે ગુણ છે, પરમાત્માનું જે ઐશ્વર્ય છે, એની જે કળા છે, એ બધી કળા આપણામાં છે. અને એટલા માટે જે ઋષિમુનિઓ છે, એ મુનિવરો છે, જેવા ઉચ્ચ સિદ્ધ પુરુષો છે, એને આ વાતને સ્વીકારીને આ દેહમાં એને પરમાત્માના દર્શન કર્યા, આત્માના દર્શન કર્યા ને એને સમજાઈ ગયું એટલે આ જગતનો બહુ માયા આ બધું છે ને એને સ્વેચ્છાએ પરિત્યાગ કરી દીધો. એ છોડીને એ મૂળ વાતને સમજીને બેઠા છે. અને એટલા માટે એની અંદર જે તાકાત આવે છે, જે એની જે કળા ઉતરે છે, પરમાત્માની કળા એની અંદર ઉતરે છે. એટલે એ મહાપુરુષો ઘણી વખતે છે ને ન કરવા હોય તો પણ એની ઈચ્છા ન હોય પણ છતાં ચમત્કારથી કોઈ માણસ મરી ગયો હોય તો એને જીવતો કરવાની ક્ષમતા, આકાશમાં ઉડવાની ક્ષમતા, વિરાટ સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા, એકદમ લઘુ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા, પાણીમાં એકરૂપ થઈ જવાની ક્ષમતા, આ બધી જે સિદ્ધિઓ છે, અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ જે બધી સરળ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે જે કુદરતની સાથે છે, પરમાત્માની સાથે જ, એટલે જે પરમાત્માની શક્તિ એની અંદર બધી ઉતરે છે, એ સક્ષમ બની જાય. અને છેલ્લે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એ દેહમાંથી છૂટે એ સીધો એ પરમ તત્વની સાથે એ મિલિત થાય. તે આવાગમન નથી. આપણે જે શરીર ચાર છે, સૂક્ષ્મ કારણ એ પાટો કાપી સ્થૂળ દેહ દેખાય છે, આમાં માટી તત્વનું વિશેષ પ્રમાણ છે, એટલે આપણે દેખી શકીએ છીએ, વિઝિબલ છે, દૃશ્યમાન છે. હવે એની અંદર બીજું સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર કોનું હોય છે? કે જેમાં પ્રેત કહીએ હોય, પણ એમાં શું એટલે દેહ છૂટી ગયો છે, એ પણ સૂક્ષ્મ દેહમાં છે. સૂક્ષ્મ દેહની અંદર વાસનાઓ રહી જાય છે, જે આપણે જીવનની અંદર બધી વાસનાઓ છે એ અકબંધ એમાં રહી જાય છે. એ સૂક્ષ્મ દેહમાં વાસનાઓ છે, પણ એ સ્થૂળ દેહથી જે કાર્ય કરતા હતા કરી શકતા હતા. સ્થૂળ દેહથી આપણે જે ખાઈ શકતા હોય, ભોગ ભોગવી શકતા હતા, એ ન થાય. એટલે એ ભોગ એના રહી જાય ભોગવાના, એટલે ફરીથી એ આ સ્થૂળ દેહ લેવા માટે તરત એટલે પ્રેતીઓની એટલે સૂક્ષ્મ શરીરમાં જાય છે, તો એ ફરીથી દેહ પ્રાપ્ત કરવા માટે તરફ પડે છે. કારણ કે વાસના ही તૃપ્ત થઈ નથી, કે વાસના માટે એ ઝંખે છે. પરમાત્મા અમુક સમય પછી એને નવું શરીર આપી દે, નવું શરીર એને આપી દે. તો ગરુડ પુરાણમાં કહ્યું છે, તો જીવ મૃત્યુના 3 દિવસથી 1-2 મહિના 3 મહિના સુધીમાં, એ ઘણા લાંબા સમય સુધીમાં એ આ સૂક્ષ્મ શરીર છોડીને ફરીથી અવતાર આખર શરીર એને મળી જાય. 3 દિવસની અંદર પણ ઘણા એવા સિદ્ધ પુરુષો હોય તો એ જલ્દીથી મનુષ્ય દેહ ધારણ કરી શકે. એટલે આપણે શાસ્ત્રમાં 3 દિવસે ક્રિયા કરવાની વાત આવે. જે જીવને ગુના છોડાવવાનું કે જે બધું વાયદા આપણે થઈ ગયા, તો આપણે ત્રીજા દિવસે કરીએ, કોઈ પછી ચોથા દિવસે કરીએ, આપણે જલ્દી, જેથી એ એને જલ્દી પ્રાપ્ત થાય અને જે એને ફરીથી પુનર્જન્મ મળતો હોય તો એ વસ્તુ એમાંથી વિચારો શુદ્ધ થઈ જાય. પછી આપણે 11 દિવસે કરીએ, કોઈ 10મું કરે, 12મું કરે, કે
એવા જે ઉતાવળિયા જે હોય એ દિલ્હીની જલ્દી જતા કે બીજા જે ભટકવાનું જેને લખેલું છે એને પણ આપણે પછી ક્રિયા કરીએ છીએ. અને જે અંતિમ ક્રિયા જે આપણા શાસ્ત્રમાં બતાવેલી છે એ અંતિમ ક્રિયા આપણે કરતા હોય એટલા માટે કે જીવને ખબર નથી રહી કે મારે શું કરવું. તો જ્ઞાન મેળવવાની જરૂર હતી છતાં ન મેળવી શક્યો તો આપણે એને એ જીવનું ઉત્થાન થાય, એ જીવની સારી ગતિ થાય એના માટે આપણે પૂજા વિધિની અંદર આખી વિધિ આપણે કરીએ છીએ. એટલે એને ઉઠાસરો કહીએ છીએ કે જીવને જે જગ્યાએ સહી બેઠો છે, જે સ્થિતિમાં અત્યારે સૂક્ષ્મ દેહદારની બેઠો એમાંથી એને ઉઠાડવો છે, એની ઉર્ધ્વગતિ કરવાની છે. ઉર્ધ્વગતિ થાય એટલે જે મૃત્યુલોકમાંથી એ રવિમંડળમાં જાય. રવિમંડળ એટલે સૂર્ય જે લોક છે એમાં જાય. પિતૃલોક એને કર્યો છે. પિતૃલોકમાં પિતૃને સાથે જાય. પછી પિતૃલોકમાં જાય ત્યાં સુધી પહોંચાડવાની પ્રાર્થના. પછી માત્ર ત્યાંથી સદગુરુ અધૂરો મૂક્યો નથી. એના વળી પિતૃલોકમાં જે સ્વર્ગમાં એ જીવ જાય, એ ઇન્દ્રનું જે સ્વર્ગ છે એમાં પણ એ ગતિને પ્રાપ્ત કરે. તો એના માટે પણ આપણે મંત્રોનું પ્રયોજન છે. આ જીવ ભૂલ્યો ચૂક્યો જેવો છે તેવો, બરોબર, એને સ્વર્ગમાં વાસ આપે. એ સ્વર્ગમાંથી વાસ થાય હજી પણ આગળ જવું છે મહાલોકની અંદર એને જીવને પહોંચાડવાની પ્રાર્થના. એનાથી ઉપર જનલોક, તપલોક, સતલોક, આ લોકમાં પણ આ જીવની ઉર્ધ્વગતિ થાય એના માટેની પ્રાર્થના આપું છું. ને સતલોક છે એ અમરાપરી છે કે જ્યાં જન્મ મરણ ત્યાં નથી. એ અમરાપરીનો વાસ્તવિક સમજો. તો અમરાપરી સુધી જીવને ઉર્ધ્વગતિ આપવા માટે મંત્રો છે. હવે એ મંત્રો તો અસર માનો કે એને ધક્કો મારે ચલાવવો હોય તો થોડો ધક્કો મારી કે હાથ પકડી કે ચાલ જેના પવેદના હોય એનું શું કરો, પવેદના હોય તો તમે એને શું કરો, ચાલી જ ના શકે. જેને સારા કર્મ અહીંયા કર્યા જ નથી, જેને પોતે પોતાના કર્તવ્ય પ્રમાણે જે કરવું જોઈએ એ નથી કર્યું, જે આપણે ગમે એટલો ધક્કો મારી થોડી કસર થાય. થોડુંક પિતૃલોક સુધી પહોંચી શકે પણ સત્યો સુધી બધા પહોંચી શકે. કારણ કે એને એ પ્રમાણે જો કર્મ કરેલું થોડું ઘણું હોય ને તો પેલા આપણે એક્ઝામ દઈએ ને બેટા એટલે પછી શું કહે પાસિંગ માર્કમાં થોડુંક ઓછું હોય તો શું રહે એને ગ્રેસ માર્ક એ થોડું વાત એ કૃપા પણ એટલે કૃપા પણ ફરજ તો થાય એટલે 35% રહી જતો હોય બરોબર. એટલે 1નો 50 હોય 45 હોય પણ એક વિષયમાં જે નંબરો રહી ગયો અને 4-5 માર્ક્સ પૂરતા હોય વિચારવાનો હોલ્સ ફેલ જતો હોય તો ના કરાય. એટલે એને કૃપા ગુણ આપીને પણ એને હમફર ધકેલી થયો એટલે કૃપા ગુણથી ઉપર ધકેલાઈ જાય બરાબર. એટલે એને જિંદગી કોઈ કોર્સેનો બગડે નહીં. એમ અહીંયા સદગુરુ આપણને છે ને કૃપા ગુણ છે અને એની કૃપાથી છે ને આપણને ક્યાંક થોડું ઘણું ફૂટતું હોય તો એનાથી ભગવાન એને આપી દે એટલે એને ઉર્ધ્વગતિ સારી થાય, આગળની ગતિ એની સારી થાય. એ શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે. તો એ વસ્તુ આપણે એ કરવાની છે. આપણા શરીરનો મેલ જે છે એ મેલને કાઢવાનો છે, ગંદકી કાઢવાની છે. માયાનો જે પ્રભાવ છે શું કરવા, માયા તો તમને કદી છોડશે નહીં. માયા બળી ભાંગ નહીં કરું કે છૂટે નહીં. જેમ ધૂળ ચોટે ને તો ભૂત જલ્દી નીકળે શરીરમાં. ભૂત કરતા ખરાબ છો માય. ભૂત માટે તો ભૂવા બોલાવો તો ભૂ બોલાવો ગમે તેમ કરીને મરચું ઉગાડે ને આ કરે ને તે કરે ને બધું લાફાલાફી કરે ને બધું કરે પણ છેલ્લે પછી મામી તારે શું જોઈએ ને તને હેરાન થવું પડશે એટલે પછી કે આ જોઈએ ને આ જોયું ચાલ લે તારવાનું નહીં એ જાય. આ માયારૂપી ભૂત વળગ્યો ને ગુરુ હારૂડી જેવા ગુરુ આવે ને તો એક જ ગુરુ સમર્થ થાય. આ જન્મના ચક્રમાંથી જીવ છૂટે અને એ માયામાંથી જાય. માયા જેને બહુ ચોટી ના હોય ને એમાંથી જીવ મુક્ત થઈ. જો ઇજ્જત ચોટી હોય એ બી કોઈ કરતાં પણ જો વધારે જો ચોટી ગયો તો પછી એ તો હવે આ જન્મમાં તો ઉકળે નહીં માયા.
પણ જો થોડુંક જીવ અહીંયા જન્મ્યા પછી થોડુંક જો ચિંતન કર્યું હોય, થોડુંક શાસ્ત્રનું વાંચન કર્યું હોય, થોડોક ત્યાં સત્સંગ ગયો, થોડુંક જો કંઈક કર્યું કાંઈ, તો જીવ છે ને હજી સમજી શકે કે આમ છે તો ખરી પણ બહુ વાપરવા જેવી વસ્તુ નથી. આ ડૂબાડી દેશે. શાસ્ત્રના દાખલા જુએ, સત્સંગમાંથી વાતો સાંભળે, તો એમાંથી થોડુંક ચેતેલો ભાઈ, તો એ કંઈક હજી બીજા જન્મનો સારા સ્વરૂપનો આવે. કારણ કે ગીતાના 8મા અધ્યાય અંદર કહ્યું છે કે મનુષ્ય જ્યારે આ દેહ છોડીને સૂક્ષ્મ શરીર ધારણ કરે છે ત્યારે પોતાના કર્મો, એની વાસના એ લઈને જાય છે. સૂક્ષ્મ શરીર અંદર આપણા કર્મો, આપણી વાસના બધું ભેગું જાય છે. કેમ પવન છે તો કોઈ બગીચો હોય તો ગુનેટાની એ સુગંધ છે, એ સુગંધને લઈને પવન જાય, કે દુર્ગંધ લઈને જાય. એમ આપણે પણ આ જીવ છે, જે વસ્તુ જે હતી વસ્તુ સાથે લઈને જાય. આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. મારે કદાચ આ દેહ છોડવાનું નક્કી છે, તો દેહ છોડ્યા પછી મારે હવે આગળ ક્યાં જવું, મારી કઈ સ્થિતિ મારે કરવાની. મારે પશુ અવતારમાં જવું છે, મારે નરકમાં જવું છે, કે મારે સ્વર્ગમાં જવું છે, કે મારે વૈકુંઠ ધામમાં પરમાત્માની સાથે રહેવાનું, એ અમર તત્વો પ્રાપ્ત કરવા માટે મારે પ્રયત્ન કરવો. શું કહું છે? અતિ બેઠો છે. મર્યા પછી 3 રસ્તા તમારા માટે રપી જ છે: ગર્ભ, પુનર્જન્મ અને મુક્તિ. આપણે વિચારવાનું. આપણા કર્તવ્યના ઘડવૈયા આપણે જ છીએ. ગુરુના આશીર્વાદ મળશે. જે સત્કર્મ કરશો એ સત્કર્મ વૃદ્ધિ કરવા માટે ગુરુના આશીર્વાદ કામ કરશે. કરવું તો તમારે, ભક્તિ તમારે કરવી પડશે, જ્ઞાન તમારે લેવું પડશે, ધ્યાન તમને લેવું પડશે. ધ્યાન એક નિરીક્ષણ છે. ધ્યાન તમારી જાતને જોવા માટે છે. એટલે આજે ધ્યાન વિશે હું આવીશ આવતીકાલે. ધ્યાન વિશે આપણે જોઈશું. આમાં તો ચિંતા આપણે એટલી જ કરવાની છે, મારે આ જન્મમાં હવે પસાવું, મારે આ જન્મમાં ભક્તિ નથી થઈ, પૂર્વ જન્મમાં, તો મારે હવે ભક્તિ છોડી દે. જ્ઞાન જે મારાથી પહેલાંથી પ્રાપ્ત થયું નથી, મારે પ્રાપ્ત કરવું છે. સંજોગમાં 35 અવતાર ફેલ ગયા, 43 ભગવાને ફરી આવ્યો તો 25 અવતાર આપણને આપે. 25 અવતારમાં પણ કશું કરી શક્યા નહીં, એ પણ ફેલ ગયા. દ્વાપર યુગની અંદર 16 અવતારનું છે ને આપણે આપે ભગવાન, તો 16 અવતારમાં પણ આપણે કશું કરી શક્યા. હવે કળયુગની અંદર 8 અવતાર આપણને પ્રાપ્ત થવાના છે. કેમાં? આ પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, કંઈ ખબર નથી. તો આપણે હવે વિચારવાનું છે કે હવે જે મળી છે અત્યારે જ્યાં છીએ ત્યાં, અને હવે છેલ્લી તક છે એમ સમજીને જો આપણે આગળ વધીશું તો કલ્યાણનો માર્ગ તમારા હાથમાં છે. જેવું વિચારશો એવા થશો, જેવું વિચારશો ને એવા જ થશો. જેવી કલ્પના કરશું, પેલો મનની અંદર વિચાર આવે છે, એ મનની અંદર વિચાર આવે એટલે તો અંદરથી ચિત્તમાંથી ઉઠે વિચાર, મન પકડી લે. મન પકડી લે એટલે એ મન છે ને ઇન્દ્રિયો મારફતે એ તમારા વિચારને કાર્યભૂત કરે. પેલો વિચાર અંદર છે એ કાર્યમાં પરિણામે છે. વિચાર કાર્યમાં પરિણામે, એ કાર્ય બની જાય, કાર્ય બને એટલે ફળ મળે. જે કહો જ્યાં સુધી વિચાર અંદરથી ઉઠે, તો વિચાર કેવો ઉઠે છે એનો વિચાર કરવા. આ વિચાર મને અધોગતિમાં તેવો વિચાર છે, આ વિચાર મને દુર્ગુણ બતાવે એવો વિચાર છે. ઘણા વિચાર આવે કે મારો આને બગાડ્યું છે, હવે ત્યારમાં ઝઘડો જ કરો છે, એને મારવો છે, મારા ગમે તેમ કહો. આ એ વિચાર જ છે. મારે ગરીબને દાન આપવું જ છે, એ પણ વિચાર છે. મારે પાડોશી કે ઘરમાં કોઈ પણ મારી હાથે ઝઘડો કરશે પણ હું ઝઘડો નહીં કરું, એ પણ એક વિચાર છે. એ જે સારા વિચાર છે એ તમારી ઉન્નતિ કરશે. નબળા વિચાર છે ફરી પાછા તમને અધપતન કરશે. તો વિચારો હજી ઊભો થાય ને, એની દેખણો એને તમે પકડી વિચાર,
એ વિચાર જો બહાર આવી જશે, વિચાર જો વર્તનમાં આવી જશે, વિચાર જો વાણીમાં આવી જશે, તો વિચાર પછી તમારો નથી. વાણીમાં આવશે વિચાર ને વાણી બહાર નીકળી ગઈ તો વાણી તમારી નથી. પછી ગાળ બોલાઈ ગઈ તો ગાળ પાછી નથી આવે. એ તો અસર કહે જેમ બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ તે ગોળી પાછી નથી આવે. અજાણતા મરતબે બંદૂક ફોડી અને કોઈ માણસ આવી ગયો તો તમને મારવું નહોતું પણ છતાં મરાઈ ગયો, તો પછી તમે એમ કહો મને તો મારવું નહોતો, કંઈ મરી ગયો છે હકીકતમાં, તો પછી વિચાર તેને છોડો તો ને અમે જોવું ને કશું કોઈ ના અમે હતા. એટલે વિચાર એક લેપી જશે બહાર તમારામાંથી, એ તમારો વ્યક્તિત્વ બની જાય છે, તમારો સ્વભાવ રૂપે પ્રગટ થાય છે. એટલે આપણે આપણા સ્વભાવ પર કંટ્રોલ રાખવાનો છે. એ સ્વભાવ પર કંટ્રોલ રાખવા માટે આપણા વિચાર પર કંટ્રોલ કરવો. હંમેશા આ આવવાનું જ છે. ખેતર છે, ઘાસ ઉગવાનું જ છે, વરસાદ પડશે એટલે ઘાસ ઉગવાનું જ છે. તમે જે ધારેલો છોડ તમારા જે ચાસમાં તમે છોડના બીજ નાખ્યા છે એ બીજ પણ ઉગશે. જે તમે નથી નાખ્યા બીજ પાટલામાં કે ચાસમાં, એ ઘાસ ઉગવાનું જ છે. હા, તો પછી એને હવે ઘાસને વધારવું કે તમે જે છોડ વાવ્યો છે એને વધારવું. ખેતી કેને કહેવાય કે જે તમે ખેતરમાં બીજ વાવ્યા છે એને લણવાના છે ને એમાંથી કંઈક મેળવવાનું છે, એ ખેતી કહેવાય. તો અહીંયા પણ આ મનરૂપી ખેતર છે, એની અંદર તમે શું એમાં બીજ વાવશો. તમે સારા વિચારના બીજ હશે તો એ બીજમાંથી વૃક્ષ થશે, ને નથી તમને ઈચ્છા એવા પણ ઘાસના જંગલ ઉગી જવાના. તો આપણે ઘાસ એવો થઈ જાય છે તો આપણે એને કીડીએ છીએ, વરાપ આવે તો તરત આંતરડા આપણે જોડી દઈ જેથી ખેતર ચોખ્ખું ખાય પાય. પાછો વરસાદ આવે ફરી પાછું ગયા તો ફરી પાછા આંતરડા ચાલુ રહ્યા. એમ જ્યાં સુધી વરસાદ ઋતુ આવે ત્યાં સુધી આપણે ખેડવાનું ચાલુ જ રાખે, જેથી કરીને શું થાય, ખેડવાનું નીંદવાનું એ છોડવું મોટું થતું જાય. છોડવો એ દબાઈ ના જાય, એ આપણું જે છોડ વાવેતર કર્યું છે એ નકામા છોડવાને ઓથોમાં એ દબાઈ ના જાય. એમાં આપણે પણ સત્વગુણ આપણા છે, જે સારા વિચાર કર્યા છે એ વિચારને આપણે દબાવી નથી દેવાના અને એને રક્ષિત કરવાના છે, કાળજી રાખવાની છે. મનની અંદર અશુદ્ધિ આવી જાય તો અશુદ્ધિ દૂર કરવાની છે. ને એમ કરતાં કરતાં ધીમે 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 અંદરથી સત્વગુણ પ્રગટ થશે. તમે જે વિચાર વાવ્યો છે સારો વિચાર એ પ્લસ પ્રગટ થશે ને એનો લાભ તમને મળશે. ત્યારે આ જન્મમાં હશે, સારો સ્વભાવ હશે, લોકો તમારી વાહ કરશે, લોકો તમને વંદન કરશે, લોકો તમને પૂછશે. શામાં વિચાર સારા છે, વર્તન સારું છે. જો ખરાબ વર્તન હશે તો લોકો તમારાથી છેટા પાકશે. આપણે કઈ રીતે જીવવું આપણા હાથની વાત છે, કેવી ખેતી કરવી આપણા હાથની વાત. તો આજે આપણે અહીંયા વિરામ બેસો, કાલે આગળ કરીશું, ચર્ચા કરીશું. સૌને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય